અખા મહારાજ અમદાવાદની અંદર થઈ ગયા. અખા મહારાજ અને આત્માની ઓળખાણની વાત કરે છે. એકો એક સંતો આત્માને ઓળખ્યા વગર આ પાર પહોંચાય એવું નથી. આત્માને ઓળખ્યા વગર પાર પહોંચાય એવું નથી, ગમે એમ કરી. એકો એક સંત કૃષ્ણ ભગવાનથી, રામથી બધાએ એક જ વાત કરી છે કે આત્માને ઓળખવો, તત્વજ્ઞાનને જાણવું, એક જ વાત કરી છે. અને એ વાત અખા મહારાજ આજે આપણને કહે છે એક વાણીની અંદર, હરિ ગુરુ સંતની કરી સહાય ઓળખાયો, મુજને આત્મારે હરિ ગુરુ સંતે કીધી સહાય ઓળખાયો નિજ આત્મારે. ધીરજ દઈને બતાવ્યું નિજ ધામ, ધીરજ દઈને બતાવ્યું નિજ ધામ. હરિરો દીધો હાથ મારે, હરિરો દીધો હાથ મારે. હરિ ગુરુ સંતે કીધી સહાય ઓળખાયો નિજ આત્મારે. ગુરુએ મને બતાવ્યું નિજ જ્ઞાન, ગુરુએ મને બતાવ્યું નિજ જ્ઞાન. સમજાયું મને શાન મારે, એ સમજાયું મને શાન મારે. મંતર સાયતો મારા મંદિરમાં, મંતર સાયતો મારા મંદિરમાં. કયો છે મને કાન મારે, કયો છે મારા કાન મારે. હરિ ગુરુ સંતે કીધી મારી સહાય ઓળખાયો નિજ આત્મારે. દયા કરીને અડગ રાખ્યું દિલ, દયા કરીને અડગ રાખ્યું દિલ. અસ્થિર મનને સ્થિર કર્યું રે, અસ્થિર મનને સ્થિર કર્યું રે. નૂરતે સુરતે નિરખા નિરાલમ, નૂરતે સુરતે નિરખા નિરાલમ. એક ધ્યાન હરી સાથે ધૈર્યું રે, એક ધ્યાન હરી સાથે ધૈર્યું રે. હરિ ગુરુ સંતે કીધી મારી સહાય ઓળખાયો નિજ આત્મારે. એવું તો મારું, એવું તો મારું ભૂલીતી ભુવન, એવું તો મારું ભૂલીતી ભુવન. જાગીને જોતા ગરજડું રે, જાગીને જોતા ગરજડું રે.
અંબુ મધ્યે દિશે છે આકાશ, અંબુ મધ્યે દિશે છે આકાશ, વિરાટ રૂપે દ્રષ્ટ્ય પડ્યું રે, એ વિરાટ રૂપે દ્રષ્ટ્ય પડ્યું રે. હરિ ગુરુ સંતે કીધી મારી સહાય, ઓળખાયો નિજ આત્મા રે, એ ઓળખાયો નિજ આત્મા રે. નિર્ગુણ પદને પામી બની નિશ્ચિત, નિર્ગુણ પદને પામી બની નિશ્ચિત, રહી જ્ઞાન ગંગામાં પડી રે, એ રહી જ્ઞાન ગંગામાં પડી રે. બ્રહ્માગ્નિમાં બાળા જેણે બીજો, બ્રહ્માગ્નિમાં બાળા જેણે બીજો, તેને ઉગવાની આશા ટળી રે, તેને ઉગવાની આશા ટળી રે. હરિગુરુ સંતે કીધી મારી સહાય, ઓળખાયો નિજ આત્મા રે. કીધો રે કીધો, કીધો રે કીધો દ્વૈત તણો સાર, કીધો રે કીધો દ્વૈત તણો સાર. અદ્વૈત ભાઈ સો આપ મારે, અદ્વૈત ભાઈ સો આપ મારે. વૃત્તિ પોચી પરાની પાર, વૃત્તિ પોત એ વૃત્તિ પોચી બ્રહ્માંડની પાર. નાવે માયાના માપ મારે, નાવે માયાના માપ મારે. હરિગુરુ સંતે કીધી મારી સહાય, ઓળખાયો નિજ આત્મા રે. ત્રિગુણ ટાળી ખોજું જેણે આપ, ત્રિગુણ ટાળી ખોજું જેણે આપ, એક બ્રહ્મ તેને ભાળ્યો રે, એ તેણે એક બ્રહ્મ ભાળ્યો રે. કહે અખો તું, કહે અખો તું કરી લે ભજન, હરિ વેદાંતે વખાણ્યો રે, હરિ વેદાંતે વખાણ્યો રે. હરિગુરુ સંતે કીધી મારી સહાય રે, ઓળખાયો નિજ આત્મા રે, ઓળખાયો નિજ આત્મા રે. હરિ ગુરુ સંતે કીધી મારી સહાય. હરિ અને ગુરુ સંત એ બધું એક જ છે. હરિ ગુરુ સંતે કીધી મારી સહાય, એમાં હરિ હોય અને તો જ ગુરુ સહાય કરે ને. હરિ ન હોય તો, ગુરુ પાસે હરિ ન હોય તો સહાય કેમ કરે હે? તો હરિ ગુરુ અને સંત એક રૂપ છે કે નહીં? એક જ રૂપ છે ને. એ રૂપ જેને જોયું છે, જાણ્યું છે, પરખ્યું છે, એ રૂપની વાત છે હો. એ હરિ ગુરુ અને સંત એક રૂપ છે. અને
એ જ ઓળખાવી શકે કે બીજા ઓળખાવી શકે? એ જ ઓળખાવી શકે. હરિ સ્વરૂપ હોય, સંત સ્વરૂપ હોય અને ગુરુ, એ બધું એક જ છે. એ જ ઓળખાવી શકે. કોને ઓળખાવી શકે? આત્માને. કોને ઓળખાવી શકે? આત્માને. આમાં આત્મા આત્મા જગત આખું કરે, પણ આત્મા છે ક્યાં? આત્મા કેવો કોને? આપણે એમ કહી કે ભાઈ તું જ આત્મા, તું જ પરમાત્મા, પણ એમ થોડું થવાય? એમ થવાય નહીં. પણ જ્યારે સદગુરુ મળે અને આત્માને ઓળખાવે, ઓળખાયો નિજ આત્મા. શું ઓળખાયું? નિજ આત્મા. આત્મા ઓળખાયો અને પરમાત્માએ પણ ઓળખાયો. આત્મા તો ઓળખાયો અને પરમાત્મા પણ ઓળખાયો. અને આત્મા ને પરમાત્મા બે એક છે, જુદા નથી. જે જુદું પડ્યું છે એ સદગુરુ મહારાજ એક કરી દે છે. બસ બે જુદું પડ્યું છે ને, હું ને મારું, તો બે સદગુરુ મહારાજ એક જ કરી દે છે. એટલે કહે છે કે ઓળખાયો નિજ આત્મા. હવે ધીરજ દઈને બતાવ્યું નિજ ધામ. શું બતાવ્યું? નિજ ધામ. ધીરજ દઈને. આ ધીરજથી ભક્તિ થાય એવી છે હો. આ ઉતાવળે આંબા પાકે એવું નથી હોય. આ ધીરજ હોય તો ભક્તિ થઈ જાય એવું છે, તો આ જીવનો ઉદ્ધાર થઈ જાય એવું છે. નહીંતર આ જીવ 84ના ફેરા ગોતા ખાતો ખાતો આ ભવમાં ફેરા જ રાખે છે. જ્યારે પોતાના આત્માની ઓળખાણ થાય છે, પરમાત્માની ઓળખાણ થાય છે, ત્યારે એને ફેરા ફરવા પણ રહેતું નથી. શું કરવા રહેતું નથી? કે પોતાનું જે ઘર છે એ ઘર સદગુરુ મહારાજ બતાવી દે છે કે હવે તારે અહીં જન્મ નથી, મરણ નથી, આધિ નથી, વ્યાધિ નથી, ઉપાધિ નથી, કાંઈ નથી. એવું ઘર સદગુરુ મહારાજ આપણને બતાવે છે. બતાવે છે કે નહીં? એ ઘરની અંદર રહેવાનું છે. ખાલી શું રહેવાનું છે? રહેવાનું એટલે એની દ્રષ્ટિમાંથી જાવું ન જોઈએ. એટલે કીધું છે કે ધીરજ દઈને બતાવ્યું નિજ ધામ. એ ધામ છે. કયું ધામ છે? અક્ષરધામ. એને અક્ષરધામ કહેવાય કે નહીં? અક્ષરનું ધામ છે કે નહીં? એ ધામ છે. અને પોતાનું ધામ એ જ છે કે નહીં? એ ધામમાં જવું હોય તો એ ધામ જોયું હોય તો જવાય. અટકળે એમ કહી કે ભાઈ આપણે અક્ષરધામમાં આ ભાઈ ગયા તો હાલે એમ. આ ખાતરીવાળું છે કે નહીં? આ ખાતરીવાળું કે નહીં અક્ષરધામ? આ ખાતરીવાળું છે. જેને અક્ષરધામ જોયું છે એ અક્ષરધામમાં જાય. એટલે કીધું છે કે હરિ હીરો દીધો હાથ મારે. શું આપ્યું છે? હરિ હીરો દીધો હાથમાં. પકડાવીને દીધો કે નહીં? એ લખવામાં ન આવે, બોલવામાં ન આવે, શેમાય ન આવે, તો એ સદગુરુ મહારાજે પકડાવીને હાથમાં દીધો. દીધો કે નહીં? એ હરિ હીરો છે. એ આપણને હાથમાં દીધો છે. એટલે એ હરિ હીરો જાવો ન જોઈએ. આપણી દ્રષ્ટિમાંથી એ હરિ હીરો જાવો ન જોઈએ. કાયમને માટે એ યાદી, એ ભક્તિ, એ સમરણ, એ બધું એમાં છે કે નથી? બધું એમાં છે. નથી માળા ફેરવી પડે એમ, નથી કાંઈ કરવું પડે એમ, કોઈ વસ્તુ નહીં. પોતાની યાદી, એ સમરણ છે, એ ભજન છે. કોઈ પણ કાર્ય કરતા હોય પણ એ પોતાનું ભજન છે. સદગુરુ મહારાજે હરિ હીરો હાથમાં દીધો હોય એ વસ્તુ અમૂલી છે. એનું કોઈ જગતમાં મૂલ કરી શકે નહીં. કરો લ્યો આનું મૂલ થાય? આખી જગતની સંપત્તિ મૂકી દો જો એને મૂલ થાય તો ન થાય ને. એવો હીરો
સદગુરુ આપણને હાથમાં આપે છે કે જોઈ લ્યો. પછી બાકી શું રહીએ? કંઈ કરવા પણ બાકી રહીએ ખરું? કોઈ વસ્તુ બાકી ન રહીએ એવો આપણને સદગુરુ મહારાજે હીરો આપ્યો છે. ગુરુએ મને બતાવ્યું નિજ જ્ઞાન. શું? ગુરુએ મને બતાવ્યું નિજ જ્ઞાન. કયું જ્ઞાન? નિજ એટલે પોતાનું જ્ઞાન. પોતાનામાં જ હતું ને, કે ક્યાંથી બહારથી લઈ આવ્યા હતા? પોતાનામાં જ્ઞાન પડ્યું હતું. એ જ્ઞાન સદગુરુ મહારાજે બતાવ્યું. દીવો તો હતો જ, એમાં દિવેલ હતું, બધુંય હતું. સદગુરુ મહારાજે ખાલી પ્રગટ કર્યો. શું કર્યું? કે જોઈ લે, આ પરમાત્મા છે અને આ દીવો છે કે નથી? એ સદગુરુ મહારાજે પ્રગટ કર્યો. એટલે કીધું કે ગુરુએ બતાવ્યું નિજ જ્ઞાન. આપણને નિજ જ્ઞાન આપ્યું છે કદી? પછી સમજાયું મને શાન મારે. શેમાં સમજાયું? શાન કરીને ગંગા સતી કે શાનમાં એક શાન પાનબાઈ કહું ઉપજે આનંદના હો. આ શાન સમજવાની છે ખાસ. તો સદગુરુ મહારાજ જે શાન આપે છે, જ્ઞાન દ્રષ્ટિ આપે છે, અને એ જ્ઞાન દ્રષ્ટિમાં પોતાનું મન પરોવી દેવાનું, પોતાની સ્થૂળતા એમાં પરોવી દેવાની છે. એક શાન આપે છે કે આ શાન જોઈ લઈ. કે કઈ શાન આપે છે? કે જે ક્યાંય પણ વાણીમાં નથી આવતું, આકારમાં નથી આવતું, લખવામાં નથી આવતું, એ શાન આપે છે ને. એ શાન સદગુરુ મહારાજ આપે છે. અને એ શાન ગમે એમ કરી તોય મળે એવી નથી. એ સદગુરુ મહારાજ આપણને આપે છે. કેવી આપે છે? મંતર સાહિત્ય આ મંદિરમાં. ક્યાં મંદિરમાં? આ મંદિરમાં મંત્ર પીડ્યો તો કે નહીં? જપવો પડે, કાંઈ કરવું પડે. એ મંત્ર જે મહામંત્ર છે, કોઈ એને મહામંત્ર કીધો, એ મંત્રની હવે સાધના કરવાની કે નહીં? સાધ્યો એટલે સાધના કરવાની કે નહીં? એ મંત્રની સાધના કરવાની. એ મંત્ર આપ્યો ક્યાં પીડ્યો તો? પોતાની અંદર પીડ્યો તો કે બીજે ક્યાંયથી લઈ આવ્યા છે? અંદર પીડ્યો તો. એટલે એ મંત્ર આપણા સદગુરુ મહારાજે આપણને આપ્યો છે. સાધ કરવાનો, સાધ કરવાનો. સાધ વગર બધું નકામું હોય. સમજી લીધું હોય, જાણી લીધું હોય, એનેથી પતેવું નથી. પોતાની સાધ આવી જ આવી જોઈએ. હમણાં કેવું આવ્યા હતા, આ બધા વાતો કરતા હતા, બોધ લઈને ગયા. કેટલા ગુરુજી મહારાજ પાસેથી બોધ લઈને ગયા તોય એનામાંથી ચિત્તમાંથી ગયું નથી કે આ મંત્રને તો ધન્યવાદ છે એને, કે આ મંત્ર એને સાજ કરી લીધો. કાંઈ જાજુ યાદ રાખવા જેવું નથી હો. ખાલી પોતાના સ્વરૂપનું યાદી રહેવી જોઈએ બસ. જે કામ કરતા હોય જે કરી, પણ પોતાના સ્વરૂપની યાદી જાવી ન જોઈએ. એટલે કીધું છે, કહ્યો છે મારા કાનમાં રે. કીધો છે કે નહીં? હે, એ મંત્ર છે, મહામંત્ર છે, ઈશ્વર છે. એને માર્કંડ ઋષિએ મહામંત્ર કીધો. મહામંત્રનો મહિમા બહુ મોટો જીવોજી. હે, એને મહામંત્ર કીધો. કોઈ એને મૂળ સ્વરૂપ કીધું, બધું એને કીધું, પણ એ સમય આવ્યો નથી. એવો આપણને સદગુરુ એવા મળ્યા કે એ આપણને સાજ કરાવી દીધું. અને સાજ કરી લેવું, આ જીવનો ઉદ્ધાર કરી લેવો. આ જગતના સંસારમાંથી આ જીવ નવરો જ નહીં થાય. રાત દિવસ હું ને તમે બધાએ આપણે સાજ કરી લેવો આ મંત્ર. પછી કીધું છે કે દયા કરીને, દયા કરી કે નહીં? સદગુરુ મહારાજની દયા થાય તે આ મળે ને ભાઈ.
નકર આ મંત્ર મળે એવો છે ખરો? હે, જો તો ખરા એની કૃપા કેવડી છે સદગુરુ મહારાજની. સદગુરુ મહારાજ સમોવડ કોઈ નહીં આ જગતમાં. છે કોઈ? હે, એટલે તો કીધું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાવ, બલિહારી ગુરુદેવ આપની जिसने गोविंद दियो बताई. गोविंद દીધો ને બતાય. હે, તો બલિહારી કે નહીં? એટલે દયા કરીને અડગ રાખ્યું દિલ. સદગુરુ પાસે જાય, સદગુરુ સેવવાનું, સદગુરુ પાસે જવાનું, સદગુરુ પાસે શું કરવા જવું? એ એટલા માટે જવું કે મન સ્થિર ન રહેતું હોય તો ત્યાં સ્થિર થઈ જાય કે નહીં? હે, સ્થિર થઈ જાય કે જે શબ્દ છે એ શબ્દમાં સ્થિર થઈ જાય. એટલે કીધું છે અડગ રાખ્યું દિલ. અડગ કરી દીધું છે કે નહીં? કે ડગે છે કાંઈ? ડગતું હોય તો કયો, આગા પાછું થતું હોય તો કયો. હે, અડગ થઈ ગયું છે કે આ વસ્તુ સિવાય હવે બીજું કાંઈ નથી. નક્કી થઈ ગયું છે કે આના સિવાય હવે કાંઈ છે નહીં. એવું અડગ મન થઈ ગયું છે, અડગ દિલ થઈ ગયું છે. અસ્થિર મનને સ્થિર કર્યું. આ સિવાય ક્યાંય મન સ્થિર થાય એવું હોય તો કયો. આ સિવાય ક્યાંય સ્થિર થાય ખરું? આ શબ્દ વગર સ્થિર થાય? ગમે એટલા યોગ કરી, ગમે એટલી મંદિરે જાય, ગમે એમ કરી આ જીવને, આ દેહને દંડ દઈ પણ સ્થિર થાય નહીં. દોડ્યા જ રાખે, દોડ્યા જ રાખે, દોડ્યા જ રાખે. ધ્યાનમાં બેહ્યું તો દોડે. દોડે કે નહીં? એક જ આવો શબ્દ છે ત્યાં તમે સ્થિર થઈ શકો. આ શબ્દ એવો છે કે ત્યાં આપણે સ્થિર થઈ શકી, બીજે થવાય નહીં. નૂરતે સુરતે નિરખા નિરાલમ. શું કીધું છે? કે નૂરતે સુરતે નિરખા નિરાલમ. નૂરત બતાવી કે નહીં? નૂરત બતાવી કે નહીં? એ નૂરતે, નૂરત અને સુરત આ બે જોઈ કે નહીં? નૂરતે સુરતે નિરખા નિરાલમ. આની કોઈ લંબાઈ પહોળાઈ ખરું કાંઈ? કોઈ નહીં. નિરાલમ અને નિરખા કે નહીં? આ નિરખવાનું બહુ છે એવો. આમાં ભૂલા પડી છે નિરખવામાં જ. એ કે જોવાય કેમ? ઘણા બધા પ્રશ્ન કરે છે જ્ઞાની ધ્યાની, ઘણા બધા કે ભાઈ જે એનો કોઈ આકાર નથી એને આપણે કેવી રીતે જોઈ શકીએ? ક્યાંય લખવામાં આવતો નથી તો કેમ જોઈ શકી? પણ જોવાય છે કે નહીં? એના વગર હાલે છે જગત? બોલાય છે એના વગર? જોવાય છે એના વગર? સંભળાય એના વગર? કાંઈ ન થાય. એવા પરમાત્માના સદગુરુ મહારાજ દર્શન કરાવે છે. શું કરાવે છે? સદગુરુ મહારાજ દર્શન કરાવે છે કે જોઈ લે આ જગતમાં. અને જો એમાં આવી જતા હોય, એક સંતે કીધું વાણીમાં આવે તો વણશે, વાણીમાં આવે તો વણશે, નિર્વાણી તે સાચું રે. આ નામ રૂપ ગુણથી ન્યારું તે જાહેર પદ જાવું રે. આ નામમાંય નહીં, આ રૂપમાં નહીં, આ ગુણમાં નહીં. આ પદ કોણ લઈ જાય? સદગુરુ લઈ જાય. આ પદ ઉપર કોણ લઈ જાય? સદગુરુ લઈ જાય. કે જોઈ લે કે નામે નથી, રૂપય નથી, ગુણય નથી, કાંઈ નથી. આ જાહેર પદ જાવું. આ જાહેર વસ્તુ પડી છે કે ક્યાંય ગુપત છે? જાહેર પડી છે ને કે ક્યાંય ગુપત છે? ક્યાંય નથી ગુપત. નથી ક્યાંય જંગલમાં, નથી ક્યાંય આકાશમાં, નથી પાતાળમાં. જ્યાં જોવો ત્યાં જાહેર પડી છે. જ્યાં જાઓ ત્યાં જાહેર વસ્તુ પડી છે. એ વસ્તુના સદગુરુ મહારાજ આપણે એને ગોતવા નીકળી તો મળે ખરા? એને ગોતવા ભગવાનને નીકળી તો મળે ખરા?
તો ક્યાં કરે છે સદગુરુ મહારાજે બતાવ્યા પોતા પાસે સદગુરુ મહારાજે કે ગોતવા ગયા હતા કે જવું પડે નહીં, જ્યાં છે જ્યાં પોતે છે ત્યાં સદગુરુ મહારાજ આ ઈશ્વરના દર્શન કરાવે, પાછા કેવા કરાવે કે બાહિર ભીતર સબગટ સરખા ऐसा है अपरंपारा। તમે બહાર જોવો તો એવો ને ભીતર જોવો તોય ક્યાંય વસાત તો ખરો, અંધારામાં એવો ને અંજવાડામાં એવો એક સરખો, ક્યાંય આગા પાછો નહીં, એવા ઈશ્વરના સદગુરુ મહારાજ દર્શન કરાવે તો પતે ને। એટલે અહીંયા એ સંત અખા મહારાજ કહે છે કે નૃત્ય સુરતે નિરખા નિરાલમ, કેવા નીકળ્યા નિરામ, એક ધ્યાન હરિ સાથે ધૈર્યું છે, એક જ ધ્યાન છે ને, જો કીધું છે એક ધ્યાન હરિ સાથે ધૈર્યું છે, હરિ સિવાય કાંઈ નથી, એક જ ધ્યાન, બીજું કાંઈ નહીં। વળી એક ધ્યાન એટલે વળી આપણને એમ થાય કે ધ્યાનમાં બેસવાનું કીધું, ધ્યાનમાં બેસવું પડે નહીં, એક ધ્યાન લગાડી દીધું સદગુરુ મહારાજે, ત્રીજું નેત્ર ખોલ્યું અને ધ્યાન લાગી ગયું, પછી નેત્ર બંધ થાય। શંકર ભગવાનનું નેત્ર આ જ વાત છે, આ જ વાત છે કે નહીં। આ ત્રીજું નેત્ર ખોલ્યું, જ્ઞાન દ્રષ્ટિ ખુલી અને એમાં બળીને કે બધું ભસ્મ થઈ ગયું તો થઈ જાય કે નહીં, બળીને ભસ્મ થઈ જાય કે નહીં, પણ ત્યાં ઊભા રહીએ તો, ત્યાં ઊભા રહીએ તો, ત્યાં ઊભા ન રહીએ તો ન થાય। જે સદગુરુ મહારાજે જે આપણને વસ્તુ આપી છે એ વસ્તુનું મૂલ કરવા જેવું છે। એટલે એક ધ્યાન હરિ સાથે ધરી લેવું, એક ધ્યાન હરિ સાથે ધરી લેવું। હરિ એટલે બીજું ફરી આપણને એમ થાય કે હરિ કોણ હશે, ભગવાન કોણ હશે, પણ એ જે અખંડ તત્વના દર્શન કરાવે સદગુરુ મહારાજ, એ જ હરિ છે, એ જ ઈશ્વર છે, એ ચેતન છે। આ ચેતન બધું એનાથી છે કે નહીં, આ ચેતન જે કંઈ છે એનાથી છે કે નહીં। આપણે તો ખોટું માથે લઈ લીધું છે, હું કરું। નરસિંહ મહેતા કે એ જ અજ્ઞાનતા, સકળનો ભાર જેમ શ્વાન તાળે, હે આ આપણે કાંઈ કરતા નથી, આ બોલી અગી આપણે એના વગર કાંઈ ન થાય હો, અને છતાંય આપણું હું પણ જાતું નથી। કેવું મોટું દરદ છે, આ દરદ મોટું કે નહીં, આ મોટામાં મોટું દરદ લ્યો, મને પૂછ્યું નહીં, મને કર્યું નહીં, પેલા ભાઈ આમાં કરતો અડતો તો એ જ બધું કરી રહ્યો છે, આપણે તો ખાલી બાના રૂપી છે કે નહીં। એની દયા છે, જુઓ તો ખરા કે એ કાર્ય સત્કાર્ય આપણને કરાવે છે, તો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આ સત્કાર્ય કરાવે છે, કે ઈશ્વર જાણીને એમાં આપણને ભક્તિ કરાવે છે। જુઓ તો ખરા જગત કેટલું દુઃખી છે કે નથી, અને આપણને તો એ મોજ કરાવે છે, એ કરાવે છે હો। એની કેટલી અપરમ કૃપા છે, આ ઈશ્વરની અપરમ કૃપા છે કે આજે આપણને એ મોજ કરાવે છે। આ મોજથી બીજી મોજ હોય શું, હોય આથી મોજ કંઈ, એક પણ મોજ આથી વધારે ન હોય એવી આનંદ એ કરાવે, એની દયાથી થાય છે ને આ બધું। આપણે કંઈ કરી શકી, કાંઈ ન કરી શકી। એટલે એક ધ્યાન હરિ સાથે ધરી લેવું, ધરવા જેવું છે। નિર્ગુણ પદને પામીને બની નિશ્ચિત નહીં, હા હું તો ભૂલીતી મારું ભુવન, હું તો ભૂલીતી મારું ભુવન, હું ભૂલ્યા હતા આપણે, ભુવન એટલે ઘર, આપણું ઘર ભૂલી ગયા હતા આપણે। શું ભૂલી ગયા હતા, આપણું ઘર ભૂલી ગયા હતા। હવે એવું ઘર, કેવું ઘર એ ભૂલી ગયા હતા, અને એ ઘર આપણને સદગુરુ મહારાજ બતાવે।
હું તો ભૂલીતી મારું ભુવન, જાગીને જોતા ઘર જડ્યું રે. શું થયું? સદગુરુ મહારાજે જગાડ્યા, રાજથી જગાડે. એલા ભાઈ જાગો, એટલા ભાઈ સમજો, આ સમજવા જેવું છે, આ જાણવા જેવું છે. સદગુરુ મહારાજ કેટલી મહેનત કરે, શું કરવા કરે?